અંકલેશ્વર ભરૂચી નાકા પાસે જલારામ નાળું બંધ કરાયું હોવા છતાં રાત્રિના યુવક નીકળવા છતાં પટકાયો હોવાની ઘટના સામે આવી છે। 20 ફૂટ નદી કાંસમાં ગાડી સાથે પડેલા ઈસમે ઝાડની ડાળી પકડતા બચ્યો હતો। 2 દિવસ પૂર્વે પણ યુવતી ગાડી કાઢવા જતા રોડ પર પટકાતા પગે ગંભીર ઈજા પહોંચી હતી તો ગાડી કાંસમાં પણ પડી ગઈ હતી। રોડ બંધ કર્યાને 15 દિવસ બાદ પણ કામ ચાલુ કર્યું નથી। આ અંગે લોકો અને તંત્રને ચેતવ્યા છતાં ઘટના બની છે। પાલિકા અને હાઈવે ઓથોરિટીની અનદેખીથી કોઈ જીવ ગુમાવે તો નવાય નહીં। અંકલેશ્વરમાં દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઈવે નંબર 64 પર આવેલ ભરૂચી નાકા જલારામ મંદિર બાજુમાં વરસાદી ઘાસ પર બનેલો વર્ષો જૂનો પુલ જર્જરિત થતા નવીનીકરણ માટે બંધ કરવામાં આવ્યો છે। બંધ કરવાને પણ આજે 15મો દિવસ થઈ રહ્યો છે, છતાં તંત્ર જાણે બ્રહ્મ મુહૂર્તની રાહ જોતા હોય એમ હજુ કામ ચાલુ થયું નથી। આ વચ્ચે લોકો રોડ બ્લોક કર્યો હોવા છતાં એક સાઈડથી છટકબારી શોધી ત્યાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, જે અંગે 3 દિવસ પૂર્વે જ અહેવાલ પ્રકાશિત કરી લોકોને તંત્રને ચેતવ્યા હતા। જો કે તંત્ર એ તો આ પરત્વે અનદેખી કરી રહ્યું છે, તો લોકો પણ જાહેરનામું પ્રસિદ્ધ થયું હોવા છતાં અને જીવ પર ખતરો ઊભો થતો હોવા છતાં ખતરો કે ખિલાડી બની રહ્યા છે। 2 દિવસ પૂર્વે જ એક યુવતી મોપેડ લઈ નીકળવા જતાં બેલેન્સ ગુમાવ્યું હતું અને ખાડીના બદલે રોડ સાઈડ પર પટકાતા જીવ બચ્યો હતો, પરંતુ પગે હાડકું તૂટ્યું હતું અને ગાડી 20 ફૂટ ઊંડી વરસાદી કાંસમાં પડી હતી। જે બાદ ગત રાત્રિના પણ એક યુવક ત્યાંથી ગાડી કાઢવા જતા અંધારામાં નજરે ન પડતા ગાડી સાથે સીધો જ કાંસમાં પટકાયો હતો। જો કે એ સમયે ત્યાં ઉગી નીકળેલા ઝાડીઓની ડાળખી પકડી લેતા બચી ગયો હતો, પરંતુ ગાડી સીધી જ અંદર પડી ગઈ હતી, જેને લોકોએ દોરડા બાંધી ખેંચી બહાર યુવક સાથે બહાર કાઢી હતી। માત્ર 3 દિવસમાં બીજી ઘટના સામે આવી છે। જો હાઈવે આ પરત્વે ધ્યાન ન આપે તો સ્વયં બેરિકેડ લગાવી પાલિકાની જનતાનું રક્ષણ કરે એ જરૂરી છે, તો સંબંધિત વિભાગને ત્વરિત અસરે કામ શરૂ કરવા માટે જે તે વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરે એ જરૂરી બન્યું છે। નહીં તો ક્યાં જ્યારે ચાલુ થાય તેના 1 દિવસ પૂર્વે બંધ કરે તે પહેલાં બેરિકેડ હટાવી લેવા સ્થાનિકો અપીલ કરી રહ્યા છે।